બાવળિયાળી ગામે 1008 મહામંડલેશ્વર શ્રી રામબાપુને આજે ચાંદી તુલાથી નવાજવામાં આવ્યા છે. તેમનું વજન છે 74 કિલો. તેની સામે 87 કિલો ચાંદી આવી છે. એટલે કહી શકાય સમગ્ર રાજ્યમાં અને દેશભરમાં વસતા ભરવાડ સમાજના લોકો છે એમણે આ માટે ચાંદી અર્પણ કરી છે. કહી શકાય કે જે પ્રકારે અહીંયા નવું મંદિર બન્યું છે, એમનો જે વિકાસ થયો છે, એમાં જે આ ચાંદી છે એ વપરાવાની છે. સમગ્ર ભરવાડ સમાજમાં જ્યારથી આમ તો કહી શકાય કે પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી 1008 રામબાપુને જ્યારે કુંભ મેળામાં પદવી અપાય છે ત્યારથી સમગ્ર ભરવાડ સમાજમાં આનંદની હેલી જોવા મળી છે. વાત એવી છે બાપુ, અમારા આજે પહેલાં તો હુડા રાષ્ટ્રીયનો વર્લ્ડ રેકોર્ડ થયો, લાકડી દાસનો વર્લ્ડ રેકોર્ડ થયો અને પછી અમારા સમાજના યુવાનોને બધાને ઉત્સાહ એવો હતો કે ભાઈ બાપુ મહામંડલેશ્વર બન્યા છે તો આપણે ચાંદીથી તોલીએ. તો 2 દિવસ પહેલાં અમે જાહેરાત કરી અને બાપુના 74 કિલો વજન હતો તો 87 કિલો અમારે ઉપર 10-15 કિલો ચાંદી વધારે આવી અમારા યુવાનોએ. અને સમગ્ર સમાજની ઈચ્છા હતી, અમારા સમાજને બાપુ અમારા ઠાકર હતા એટલે તોલવાની ઈચ્છા સમાજની ઈચ્છા દરેકની પૂરી થઈ. મારે અહીં આગળ 450 વર્ષે આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ અમારા ઈષ્ટદેવ ઠાકર ભગવાનની, બરાબર. એમાં આ બધા જે એક ને જેટલા કાર્યક્રમ, જેટલા પ્રસંગ પણ જેટલા પ્રોગ્રામ થયા ને એ બધામાં વર્લ્ડ રેકોર્ડ થયું અને બધું અદ્ભુત એવું થયું કે બધું પહેલી જ વખત થયું. એમાં તમે હુડા રાસ કહો, લાકડી રાસ કહો, કથા કહો કે પછી ડાયરો કહો. ડાયરામાં અમારો ઇતિહાસ થયો છે પહેલી વખત. આવો આખા સૌરાષ્ટ્રમાં ને ગુજરાતભરમાં કોઈ ઇન્ડિયામાં કોઈ ડાયરા થતા હોય ને, અમારા બાવળિયાળી ઠાકરધામમાં પહેલી વખત એવું થયું છે કે સોના ચાંદીની નોટો અહીંથી શરૂઆત થઈ. પહેલી વખત ઇતિહાસ થયો છે. ડોલર પાઉન્ડ તો બધું બહુ ઉડ્યા. અમારા ઠાકર બાપાની એટલી કૃપા, બધામાં ઇતિહાસ થયો છે. હવે બીજા બધા તો ઉડાડનારા ઉડાડશે, બધા કરનારા કરશે, પણ શરૂઆત અહીંથી અમારા ઠાકરેથી સોના ચાંદીની નોટી ઉડી. એટલે એકમાં નહીં બધામાં ઇતિહાસ થયો અમારા ઠાકરનો. આમાં કહેવાનું એ છે કે આ અમારો ગુરુદ્વારો છે. માલધારી સમાજને ઉત્સવ સારો હતો એટલે બાપુના આ ચાંદીથી તોલાયા સમાજથી. એમાં અમારે બધાને આગ્રહ હતો, એ થઈ ગયું, ભગવાને પૂરું પાડ્યું. સમગ્ર રાજ્યના ભરવાડ સમાજમાં આજે આનંદ છે. શું આજે આનંદ છે, ઉત્સવ છે. અહીંયા બીજા કેવા કેવા કાર્યક્રમ થયા? અહીંયા કાર્યક્રમમાં એવું છે કે રાજ મંડળી રમી ગયા, પછી હુડા મંડળી રમી ગયા, પછી કથા થઈ ગઈ, બાપુ ગુરુદ્વારામાં બેસી ગયા, 1008 બની ગયા. એટલે અમને બધાને ઉત્સવ થયો એટલે અમે બાપુને શાંતિથી સમાજથી એમને તોલાયા. એવો બધો ઉત્સવ અમારા સમાજમાં ગુરુદ્વારો હતો. એટલે આ વર્ષોથી અમારો ગુરુદ્વારો છે, આપ જગાથી લગભગ 500 વર્ષ ઉપરથી છે. એટલે અમને બધાને ઉત્સવ થયો એટલે આજ બાપુને અમે સમાજથી ચાંદીથી તોલ્યા. શ્રી 1008 મહામંડલેશ્વર રામબાપુને જે પદવી મળી મહાકુંભમાં, સમાજમાં એ એક આનંદની વાત. બીજું કે બાવળિયાળીમાં આવડો ઉત્સવ થયો અને આજે સોનામાં સુગંધ પડે એવી વાત કે રામબાપુને ભરવાડ સમાજે ચાંદીથી તોડ્યા છે. અત્યારે સમાજમાં એવડો ઉત્સાહ છે. ખૂબ બાવળિયાળીનો અત્યારે જે કાર્ય અનેક રેકોર્ડ થયા એમાં આજે જે બાપુને તોડવામાં ખૂબ આનંદ છે. સમાજ આખાને ખૂબ હર્ષની લાગણી છે. ઓકે.